પહાડ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રીમતી મકવાણા નૈનાબેને ઉમેદવારી ફોર્મ ભર્યું। દાહોદ જિલ્લામાં સામાન્ય પેટા ચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવારે ફોર્મ ભરવાનો જમાવડો સિંગવડમાં જોવા મળ્યો। 1-2 વર્ષથી ચાલતી વહીવટદારની ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતાં સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ પહાડ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મકવાણા નૈનાબેન કંચનભાઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સિંગવડ સમક્ષ ફોર્મ ભર્યું અને ડમી ઉમેદવાર સરપંચ પદના ઉમેદવાર ચંપાબેન દિનેશભાઈ મકવાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। સિંગવડ તાલુકાના પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આજે નૈનાબેન કંચનભાઈ મકવાણાએ સરપંચના ઉમેદવારી માટે ફોર્મ ભર્યું। પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે। નૈનાબેન કંચનભાઈ સરપંચની ચૂંટણી મને ભારી બહુમતીથી વિજય બનાવશો તેમ મોટી સંખ્યામાં કાર્યકરો અને તેમના સમર્થકોને જણાવ્યું। પહાડ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા બનીશ તો વિકાસના કામો રોડ રસ્તાના કામો હોય ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં રાત દિવસ ખડે પગે રહીને ગામને પડતી મુશ્કેલીમાં હર સમયમાં હાજર રહીશ તેમ મોટી સંખ્યામાં કાર્યકરોને જણાવ્યું અને સરપંચની ચૂંટણીમાં મને ભારે બહુમતીથી વિજય બનાવશો અને વિજય 100% મારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। હું સરપંચનો ઉમેદવાર છું, મને ભારે બહુમતીથી વિજય બનાવશો ત્યારે હું ગામને સુંદર હરિયાળું બનાવીશ તેવી હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી અને 100% વિશ્વાસ આપું છું। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, લીમખેડા।